નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌપ્રથમ એક કારણ જોઈએ. હાલમાં કૃષિ ક્ષેત્રે એટલે કે ખેતીમાં જૈવિક નિયંત્રકોનો ઉપયોગ વધુ થાય છે. જૈવિક નિયંત્રકો એટલે કે જંતુનાશક દવા તરીકે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ, તેને જૈવિક નિયંત્રકો કહેવાય. તો એ જૈવિક નિયંત્રકોનો ઉપયોગ હવે વધવા લાગ્યો છે. આમ તો આપણે જાણીએ છીએ કે હરિયાળી ક્રાંતિના ભાગરૂપે રાસાયણિક ખાતરો અને રાસાયણિક જંતુનાશક દવાઓ વધુ વપરાય છે, પણ તેનાથી પ્રદૂષણ અને અન્ય કેટલીક સમસ્યાઓ ઊભી થઈ છે. એટલે હવે કૃષિ ક્ષેત્રે ખેતીમાં જૈવિક નિયંત્રકો એટલે કે જંતુનાશક દવાઓ તરીકે જૈવિક નિયંત્રકોનો ઉપયોગ વધવા લાગ્યો છે. તો જૈવ નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિઓના ઉપયોગથી વનસ્પતિના રોગો અને ઉપદ્રવી જંતુ નું નિયંત્રણ. આધુનિક યુગમાં કીટનાશકો એટલે કીટનાશક દવાઓ અને જંતુનાશકોના વધતા ઉપયોગથી તેનું નિયંત્રણ થઈ રહ્યું છે. એટલે આપણે વાત કરીએ હમણાં કે હરિયાળી ક્રાંતિને કારણે વર્તમાન સમયમાં રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ પણ વધવા લાગ્યો છે, કારણ કે તેનાથી ખેતીમાં ઉત્પાદન ખૂબ વધુ મળી રહ્યું છે. આ રસાયણો વિષારી છે, એટલે રાસાયણિક જંતુનાશક દવાઓ છે વિષારી એટલે ઝેરી છે અને મનુષ્ય તથા પ્રાણીઓ માટે ખૂબ જ હાનિકારક છે. આ ઉપરાંત તે આપણું પર્યાવરણ, ભૂમિય જળ, ફળો, શાકભાજી અને ખેતરમાં વાવેલા પાકને પ્રદૂષિત કરે છે. એટલે રાસાયણિક જંતુનાશક દવાઓ છે તે ઝેરી છે, મનુષ્ય અને પ્રાણીઓ માટે ખૂબ હાનિકારક છે તથા ભૂમિય જળ એટલે જમીનમાં રહેલું પાણી, ભૂગર્ભીય જળ, ફળ, શાકભાજી અને પાકને પ્રદૂષિત કરે છે. નીંદણના નાશ માટે વપરાતી નીંદણનાશક દવાઓ દ્વારા આપણી ભૂમિ એટલે કે ખેતરની જમીન પણ પ્રદૂષિત થઈ રહી છે. તેથી હવે કૃષિ ક્ષેત્રે જૈવિક નિયંત્રકોનો ઉપયોગ વધુ થવા લાગ્યો છે. તેનાથી કોઈ પ્રદૂષણ થતું નથી, તે માનવ કે પ્રાણીઓ માટે હાનિકારક નથી. છતાં એ જૈવિક નિયંત્રકોના ઉપયોગ દ્વારા ખેતીમાં ઉત્પાદન પણ વધુ મળે છે. નવો સવાલ જોઈએ. ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ સમજાવો. તો કૃષિ ક્ષેત્રે જૈવિક નિયંત્રણની પદ્ધતિ રસાયણોના ઉપયોગની સાપેક્ષે એટલે રાસાયણિક જંતુનાશકોના ઉપયોગની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર વધુ આધારિત છે. પ્રાકૃતિક ભક્ષકો એટલે દાખલા તરીકે ખેતરમાં દેડકા વસવાટ કરતા હોય છે, દેડકા વસતા હોય છે. તો આ દેડકા છે તેનો ખોરાક જીવાત છે, કીટકો છે. એટલે દેડકા કીટકો ખાઈને પોતાનું પોષણ મેળવે છે, માંસાહારી પ્રાણી છે. એટલે તો ખેતરમાં દેડકા વસતા હોય એટલે કે દેડકા રહેતા હોય ને એ દેડકા જીવાતો ખાય એટલે હાનિકારક જીવાતો ખેતરમાં ઉગેલા પાકને વધુ નુકસાન ન કરી શકે, કારણ કે દેડકા દ્વારા તેનો શિકાર થઈ જાય. એટલે દેડકા પ્રાકૃતિક ભક્ષકો કહેવાય, જીવાતોના પ્રાકૃતિક ભક્ષકો કહેવાય. તો આવા પ્રાકૃતિક ભક્ષકો પર જૈવિક નિયંત્રણની પદ્ધતિ આધારિત છે. કાર્બનિક ખેતી કરનાર ખેડૂતોના મત મુજબ જૈવ વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવી છે. કાર્બનિક ખેતી એટલે જે ખેતીમાં રાસાયણિક ખાતરની જગ્યાએ જૈવિક ખાતર વપરાય અને જે ખેતીમાં રાસાયણિક જંતુનાશક દવાઓની જગ્યાએ જૈવ જંતુનાશકો વપરાય તેને કાર્બનિક ખેતી કહેવાય. તો કાર્બનિક ખેતી કરનાર ખેડૂતોના મત મુજબ જૈવ વિવિધતા એટલે વિવિધ પ્રકારના સજીવ એ સ્વાસ્થ્યની ચાવી છે. દ્રશ્ય ભૂમિ પર જેટલી જૈવ વિવિધતા વધુ તેટલું તેનું સ્થાયીપણું વધુ. એટલે તે ભૂમિ વર્ષો સુધી ફળદ્રુપ રહી શકે અને તેના પર સારા પાક થાય. જૈવિક ખેતી કરતા ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત છે, એટલે કે એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં કાર્યરત છે. જૈવિક ખેતી કરતા ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત છે, એટલે કે એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં કાર્યરત છે જેમાં જીવાતો એટલે કે અમુક હાનિકારક કીટકો અને રોગકારક સૂક્ષ્મ જીવો એટલે બેક્ટેરિયા ને રસાયણો દ્વારા એટલે રાસાયણિક જંતુનાશક દવાઓ દ્વારા નાબૂદ કરવાને બદલે જૈવિક નિયંત્રકો દ્વારા તેમનું નિયંત્રણ કરવામાં આવે.
એટલે જૈવિક ખેતી કરતા ખેડૂતો ખેતીમાં રાસાયણિક જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિમાં એટલે કે જૈવિક નિયંત્રણ પદ્ધતિમાં જીવાત એટલે હાનિકારક કીટકો અને રોગકારક સજીવોને નાબૂદ કરવામાં આવતા નથી, પરંતુ તેમનો ઘટાડો અને સંતુલન દ્વારા વ્યવસ્થાપન થઈ શકે તેવા સ્તરે એટલે મેનેજેબલ થાય ત્યાં સુધી વ્યવસ્થાપન થઈ શકે તેવા સ્તરે નિવસન તંત્રમાં જળવાઈ રહે તેવો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે કે જૈવિક ખેતીમાં જૈવિક નિયંત્રણ પદ્ધતિમાં હાનિકારક કીટકો અને રોગકારક સજીવોને રાસાયણિક જંતુનાશક દવાઓ છાંટીને સંપૂર્ણપણે નાબૂદ કરવાને બદલે તેનો ઘટાડો કરવામાં આવે અને એક સંતુલન સ્થપાય, જેથી તે ખેતરમાં ઉગેલા પાકમાં વધુ નુકસાન ન કરે, તેનું મેનેજમેન્ટ થઈ શકે, તેનું વ્યવસ્થાપન થઈ શકે ત્યાં સુધી તેનો ઘટાડો કરવામાં આવે તેવો પ્રયત્ન કરવામાં આવે છે. પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિઓમાં એટલે હરિયાળી ક્રાંતિના ભાગરૂપે આજે જે ખેતી થઈ રહી છે તેમાં મોટાભાગે રાસાયણિક ખાતરો અને રાસાયણિક જંતુનાશકો વપરાય છે, એટલે પરંપરાગત ખેતી છે. તો પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિઓમાં આડેધડ રાસાયણિક ખાતર અને રાસાયણિક જંતુનાશક દવાઓનો છંટકાવ થાય છે આડેધડ, એટલે લાભદાયી અને હાનિકારક બંને સજીવો નાશ પામે છે, બંને સજીવોને મારી નાખવામાં આવે છે. પરંતુ જૈવ નિયંત્રણ પદ્ધતિ એક સાકલ્યવાદી દ્રષ્ટિકોણ છે, એટલે કે એમાં હાનિકારક સજીવોનો નાશ થાય પરંતુ ઉપયોગી સજીવોને નુકસાન ન થાય, કારણ કે ખેતરમાં ઉગેલા પાકમાં બધા કીટકો પાકને નુકસાન જ કરે એવું ન હોય. ઈયળો કે કેટલાક કીટકો પાકને નુકસાન કરતા હોય, પાકમાં કેટલાક રોગ ફેલાવતા હોય, પાકના છોડના જે પાંદડા હોય તેમાં છિદ્રો પાડી દેતા હોય, એટલે ખેતરમાં ઉગેલા પાકના છોડની વૃદ્ધિ ઓછી થાય, ફળોનું ઉત્પાદન ઓછું થાય, અનાજનું ઉત્પાદન ઓછું થાય. તો કેટલાક કીટકો દ્વારા આવી હાનિકારક અસરો થાય, પણ મધમાખીઓ, બીજા કેટલાક કીટકો, ભમરા, ફૂદા વગેરે પરાગ નયનમાં પણ ઉપયોગી છે, એટલે તે ઉપયોગી કીટકો છે. હવે જ્યારે રાસાયણિક દવાઓ છાંટવામાં આવે છે, એટલે કે રાસાયણિક જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે, ત્યારે દવાઓ એટલી બધી ઝેરી હોય છે કે હાનિકારક કીટકોને તો મારી જ નાખે. એટલે કે જે ઈયળો કે અન્ય હાનિકારક કીટકો ખેતરમાં ઉગેલા પાકને રોગ ફેલાવતા હોય, નુકસાન કરતા હોય, તેને તો તે રાસાયણિક જંતુનાશક દવાઓ મારી જ નાખે. પણ સાથે સાથે પરાગનયનમાં ઉપયોગી એવા કીટકો, મધમાખીઓ છે, કેટલાક પતંગિયા છે, ભમરા છે, ફૂદા છે, આવા પરાગનયન માટે ઉપયોગી લાભદાયી કીટકોને પણ મારી નાખે છે રાસાયણિક જંતુનાશક દવાઓ, કારણ કે તે ખૂબ ઝેરી છે. પરંતુ જૈવ નિયંત્રણ પદ્ધતિ અપનાવવામાં આવે તો તે એક સાકલ્યવાદી દ્રષ્ટિકોણ છે, એટલે કે જૈવ નિયંત્રણ પદ્ધતિ એક સારો દ્રષ્ટિકોણ છે, ફાયદાકારક દ્રષ્ટિકોણ છે, કારણ કે તેનાથી માત્ર હાનિકારક કીટકો જ નાશ પામે છે, ઉપયોગી કે લાભદાયી કીટકો નાશ પામતા નથી. જૈવ નિયંત્રણમાં પ્રાણી સમૂહ અને વનસ્પતિ સમૂહના અસંખ્ય સજીવોની પારસ્પરિક પ્રક્રિયાઓ સંકળાયેલી છે. ઓર્ગેનિક ફાર્મરની નજરે એટલે કાર્બનિક ખેતી કરતા ખેડૂતોની નજરે તેના મત મુજબ જીવાત એટલે કે પેસ્ટની નાબૂદી અનિચ્છનીય પણ છે, કારણ કે તેમના વગર લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટકો જીવંત રહી શકે નહીં, કે જે જીવાત પર પોતાના ખોરાક માટે નિર્ભર હોય છે. એટલે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોના મત મુજબ રાસાયણિક દવાઓનો છંટકાવ કરી અને જીવાત નાબૂદ કરી દેવામાં આવે, પેસ્ટ નાબૂદ કરી દેવામાં આવે, તે એક અનિચ્છનીય બાબત પણ છે, કારણ કે એ જીવાત નાબૂદ થઈ જાય એટલે એ જીવાત પર નભતા લાભદાયી, જેમ કે પરાગનયનમાં મદદરૂપ થતા હોય, તો એવા લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટકો જીવંત રહી શકે નહીં, એનું પણ મૃત્યુ થાય ખોરાક ન મળે એટલે. કારણ કે આ લાભદાયી પરભક્ષી કીટકો કે પરોપજીવી કીટકો એ પોતાના ખોરાક માટે જીવાત પર આધારિત હોય છે, પરંતુ રાસાયણિક દવાઓના છંટકાવને કારણે બધી જીવાતો નાશ પામે તો આવા પરોપજીવી કીટકો
પણ જીવી શકે નહીં, તેનું પણ ખોરાકના અભાવે મૃત્યુ થાય. એટલે ઓર્ગેનિક ફાર્મરના મત મુજબ જીવાત કે પેસ્ટની નાબૂદી અનિચ્છનીય પણ છે. આથી જૈવ નિયંત્રણ દ્વારા વિષારી રસાયણો એટલે કે ઝેરી રસાયણો અને જંતુનાશકો પરની આપણી નિર્ભરતા મોટા ભાગે મહદઅંશે ઓછી થઈ જાય છે. જૈવ કૃષિ બાયોલોજીકલ ફાર્મિંગના મહત્વના પ્રસ્તાવથી આપણે ખેતરમાં વસવાટ કરતા પરભક્ષી તથા જંતુ જીવાતો, તેમના જીવનચક્રો, ખોરાક ગ્રહણ કરવાની તેમની રીત તથા તેમની પસંદગીના વસવાટ જેવી બાબતોથી પરિચિત થઈએ છીએ, જે આપણને જૈવ નિયંત્રણના યોગ્ય સાધનોને વિકાસ કરવામાં મદદ કરે છે. તો આ ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ કરવાની વાત છે. નવો સવાલ, બેસિલસ થુરેન્જેન્સિસ એટલે કે બીટી જૈવ નિયંત્રક બેક્ટેરિયા વિશે માહિતી આપો. તો આ બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઈયળ, જેને કેટરપિલર કહેવાય, તેના નિયંત્રણ માટે કરવામાં આવે છે. એટલે ખેતરમાં કપાસના છોડ ઉગેલા હોય, કપાસની ખેતી થતી હોય, તો એ કપાસના છોડના પાંદડા પર ઈયળોથી નુકસાન થાય છે. એટલે ઈયળો કપાસના છોડના પાંદડામાંથી રસ ચૂસે છે, એ પર્ણોને નુકસાન કરે છે. એટલે કપાસના છોડની વૃદ્ધિ ઓછી થાય છે અને પરિણામે ઉત્પાદન ઘટે છે. તો આવી હાનિકારક ઈયળો, જેને કેટરપિલર કહેવાય, તેના નિયંત્રણ માટે બેસિલસ થુરેન્જેન્સિસ બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. કઈ રીતે? આ બેક્ટેરિયામાં એવી કઈ બાબત છે કે જેનાથી ઈયળો સામે કપાસના છોડને રક્ષણ મળે છે? તો આ બેક્ટેરિયાના બીજાણુ ટ્રાયપ્રોટીન CRY પ્રોટીન નામનું ઝેરી પ્રોટીન ધરાવે છે, જે કેટલાક કીટકોના ડીંભને મારી નાખે છે. તો બેસિલસ થુરેન્જેન્સિસ બેક્ટેરિયા CRY પ્રોટીન નામનું ઝેરી પ્રોટીન ઉત્પન્ન કરે છે, જેનાથી કીટકોના ડીંભ નાશ પામે છે. તે શુષ્ક બીજાણુ સ્વરૂપે, એટલે તેના સૂકા બીજાણુ પેકેટમાં ઉપલબ્ધ છે. એટલે જેમ રાસાયણિક જંતુનાશક દવાઓની દુકાન પરથી વેચાતી મળે છે, તેમ આ બેક્ટેરિયાના શુષ્ક બીજાણુ પણ પેકેટમાં માર્કેટમાં વેચાતા મળે છે, જંતુનાશક દવાઓની દુકાનોમાં વેચાતા મળે છે. તો તે શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ છે. તેને પાણીમાં પલાળીને, પાણીમાં મિક્સ કરીને, પાણીમાં ભેળવીને રાય એટલે બ્રાસિકા અને ફળાવ વૃક્ષો એટલે ફળ આપતા વૃક્ષો જેવી અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિઓ પર છાંટવામાં આવે છે, જ્યાં કીટકોના ડીંભ તેને ખાય છે. એટલે ખેડૂતો કે જે રાયની ખેતી કરતા હોય છે, ફળાવ વૃક્ષો પોતાના ખેતરમાં ઉગાડતા હોય છે, એ ખેડૂતો આ બેસિલસ થુરેન્જેન્સિસ બેક્ટેરિયાના શુષ્ક બીજાણુ ખરીદે છે. પેકેટમાં તે પ્રાપ્ત થાય છે, પેકેટમાં મળે છે. એ બીજાણુઓને પાણીમાં મિક્સ કરી, પાણીમાં ભેળવી અને તેને રાયના છોડ કે ફળાવ વૃક્ષો પર છાંટવામાં આવે છે. જેમ રાસાયણિક જંતુનાશક દવાઓનો સ્પ્રે પંપ દ્વારા છંટકાવ થાય, એમ સ્પ્રે પંપ દ્વારા આ શુષ્ક બીજાણુઓને પણ પાણીમાં ભેળવીને રાયના છોડ કે ફળાવ વૃક્ષો પર છાંટવામાં આવે છે. હવે જ્યારે આવા રાયના છોડ કે ફળાવ વૃક્ષો પર કીટકોના ડીંભ થાય છે, ત્યારે એ ડીંભ આ બીજાણુઓ, શુષ્ક બીજાણુઓ જેમ તેના પર છંટકાવ કરેલો છે તેને ખાય છે. ડીંભના અનુમાર્ગમાં આ રીતે ટ્રાયપ્રોટીન નામનું ઝેર મુક્ત થાય છે અને એ ડીંભનું મૃત્યુ થાય છે. એટલે આ ટ્રાયપ્રોટીન નામનું ઝેર ડીંભને મારી નાખે છે. આ ઝેર કેટરપિલર એટલે કે ઈયળને મારી નાખે છે, પરંતુ અન્ય કીટકોને જે ઉપયોગી હોય છે તેને કોઈ નુકસાન પહોંચાડે નહીં. લગભગ છેલ્લા દશકામાં જનીન ઇજનેરી વિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકોએ આ બીટી એટલે બેસિલસ થુરેન્જેન્સિસ બેક્ટેરિયાના આ ટ્રાયપ્રોટીન નામના ઝેરી પ્રોટીન ઉત્પન્ન કરતા જનીનને બેક્ટેરિયામાંથી કાઢી અને વનસ્પતિમાં દાખલ કર્યું છે. આવી વનસ્પતિ કીટ જીવાત એટલે કે ઈયળોના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે. દાખલા તરીકે બીટી કપાસ. ભારતના કેટલાક રાજ્યોમાં આ બીટી કપાસની ખેતી થાય છે. તો આ વાત થઈ બેસિલસ થુરેન્જેન્સિસ એટલે કે બીટી નામના
જૈવ નિયંત્રક બેક્ટેરિયા.